શું ગાડી હોય રાખી એટલે મને છોકરા જોઈને એક પ્લાન મગજમાં આવ્યો. જો પ્લાન છોકરા પકડવા જઈએ આપણે. એ આવો ધંધા ના કરાય લે એટલે કશું ને ગાડી ભાઈબંધની છે આપણે બે હીએ ને દિનેશ કોણ બેઠો તો ફોનમાં પેલા કરો એ સીન લઈ લઈએ એટલે આપણે એને હંગાર લઈ જઈએ એટલે આપણે પૈસાવાળા થઈ જઈએ 2-3 લાખ રૂપિયા રોજની આવક હોય એમાં. હવે પણ મેં વાત કરી છોકરા પકડવાળી ગેંગ રહી કે નહીં એ બધા બહુ પૈસા કમાય. છોકરા બધા પકડવામાં શું આપણે વાર લાગવાની હે દિનેશને લઈ જઈએ હંગાર બે છે 3 જણા પેપરમાં આપણે છોકરા પકડીને વેકી મારે આપણે છોકરા પકડીને વેકી મારશું બધી કોન્ટેક્ટ પૈસા તો સારા મળે નહીં આ જ ને 2-3 લાખ રૂપિયાની આવક રહે રોજની વાતો કરતા બધા પેપરમાં આવ્યું હોય છોકરા બધા ઉપાડી જતા નહીં એક દિનેશને હંગાર લઈ લે તો હાચી હો રૂપિયા ઉપર એવો કાય કા શું કે દિનેશ હા બોલ એટલે પૈસા નો થોડો ઓછી થાય એવું ચાલે કે એટલે હાલ મારી જોડે જ નહીં હું જ નવરો બેઠો છું બધા કોમ ધંધો કશું નહીં એક આઈડિયા પૈસા કમાવાનો કેવો કે છોકરા ઉપર રાતો રૂપિયા ના હો ભાઈ આપણે એવા નહીં આવું બધા એટલે 2000 ખાલી કશું તું ના કરતો એમાં દોડવાનું થાય ને તો માતો એક તો પગે હાજો ને હું દોડું જ કેવી રીતના દિનેશ વાતો તારા ગાડીથી હેઠું ઉતરવાનું તો આવું હું ગાડીમાં ખાલી બેહી જ રહેવાનું ગાડી બેહી રહી તમારે હંગાત આવું હા તો એક તો બે ગયા શું કહો છોકરા પકડવાના એ તમારે જે કરવું હોય એ કરજો હું ગાડીમાં બેહી રહી તારે ખાલી ગાડીમાં જ આપણે નવો ધંધો ચાલુ કર્યો કે નહીં એટલે ભાઈબંધો કરવાનો તો મજા આવો મજા પાડલા પાછળ કરવા ના કરતું કોઈ રીત નહીં ઉડ્યા પૈસા કેટલા મળે આપો રોજના 2-3 લાખ તો સાચા આપણે અંદાજા પ્રમાણે બાકી બીજી કોઈ માહિતી નહીં તો આપણે એડો હાલ જ હું અંદર બેહી રહીશ પણ હું તો દોડીશ નહીં તું તાર મહેનત કરતો બોલાય ના હું મેન નહીં તમ તાર હું અંદર ગાડીમાં બેહી રહીશ તારા ખાલી ગાડીમાં છોકરા આ છોકરા હું હાચવી ઉતરી ના જો એક કે ને ઉતારવાના તો પકડીને બેહી રાખીશ ગાડીનો પીછો ઊંચો કરતા એટલે ત્યારે રાખવાનું તો ગાડીમાં બેઠા બીજું કોઈ કરવાનું ગાડી ભાઈબંધની લાયા જો માગીને લાવ્યો હું માગીને જ લાવ્યો ને પૂરું તને ખબર કે આપણા ગામમાં કશું ના થાય આ તું બુડા જેટલું બધા તું બધા દર વખતે બુડા ફેંકતું જોઈએ તો હારે જલ્દી ફટાફટ તારે ને કાકાને ઉપાડીને જતા રહે કશું ના ઉપાડે હું બીજે હા તું બુડાથી તો મોત જ નહીં યાર શું થયું લે ચમ તું પેલા શાંતિ રાખ ચમ દોડી નહીં આવી રીતે હા પેલો હારો વેરે તીજા હારે મો આવતો તો ને બિહારી તે ગરે પકડી લઈ ગયા છે કોણ લઈ ગયું ચોર તું હું કઈ પેલા એમ તો સમજાત ખરી હું કહો નિહારી સામે આવતો ને હારો વેરે નમ બે તો કરે રે કો ભાઈ હસન ગાડીમાં ઉતરી ડાયરેક્ટ લઈ ગયા ઉપાડી સારું એટલું ઘરે જા હું ફોન કરું જાય તું ઘરે જા ક્યાં ભૂઈ જઈએ ઘરની બહાર ના નીકળતો હલો તમે શું કરો એમ કહેવાનો તમે તમારું કામ કરતા જ નહીં તમને ખબર આપણે ઓલી છોકરા પકડવા વાળી ગેંગ આવી આજ અભિયાનમાં ગમે એક છોકરો પકડી લઈ ગયા શું કરવાનું હોય કહેવાનો પકડો આવું ના હોય સારું સાહેબે આ તો ઊભો કરી દીધો હોય સાહેબે કીધું હોત હાઈવે ઉપર ઉભા રહી છોકરા પકડવાળી ગેંગ અહીંથી જ નહીં હારે અને આ જો ગેંગ નહીં પકડવાની તો આ સાહેબ મને લાગે સસ્પેન્ડ કરી દે
સાહેબે કીધું હવે અહીં ઊભું તો રહેવું જ પડશે. મને નહીં લાગતું કે હવે હાઈવે પર નીકળ્યા આવે. ફોન આવ્યો કોનો આવ્યો? અરે સાહેબનો જ ફોન. હા સાહેબ. હા સાહેબ, તમે કીધું હતું હું ટીપી રોડ છે ને મેં હાઈવે અહીંયા ઊભો. હા અરે આપણે સાહેબ, મને તમે રોજ કહો હું હાઈવે ઉપર મેન હાઈવે ઉપર ઉભા રહું, પણ અહીં ગાડી નીકળતી જ નહીં. હા પણ સાહેબ, હું હાઈવે પર જ ઊભો છું. હા એવું બને સાહેબ, એ શોર્ટકટ રહ્યો ને નેડિયાવાળો અહીંયાથી જ જતા લાગે. હા અહીંયાથી જ નીકળશે, હું હાલ જ અહીંયા જ જઉં. હા હું અહીંયા જ જઉં સાહેબ. અહીંયા જે કાચો રસ્તો રહ્યો ને અહીંયા જ ઊભો રહ્યો વચ્ચે. હા સાહેબ, અત્યારે હું હાલ અહીંયા જઉં, કાચા રસ્તે જ ઊભો રહું અને અહીંયા આજ નીકળે એટલે પકડી જ પાડું ને. એ સારું, હલો હલો હું નીકળી જવું. આ જવું છેલ્લે આવડ હવે તારો વાદા લે કાચા ક્યાં લે આને દે તો આ તો ના દે બોટા નહીં આ તો સાચી વાત લાગે. ઇકો ગાડી તો આવવાનો ઘીરે આપવી પડશે, ચેક તો કરવી જ પડશે. લાગે તો એવું. બોલો સાહેબ. શું ભાઈ ગાડીમાં શું હા? કશું નહીં સાહેબ, અમે તો નાટક વાળા છીએ. બહાર ઉતરો તો અમે તો નાટક વાળા છીએ સાહેબ. હવે ગાડીમાં કોણ હંતા હતા છોકરા રે? નાટક વાળા છીએ. છોકરા નાટકમાં આવો ને એટલે પૂછો. સાચું બોલાતું હા? હા હા વાત. હા તમે છોકરા ઉપર એ ચાર્જ લાગો તમે. હા ભાઈ સાહેબ સાહેબ અંદર સાહેબ શું અંદર બધું હે સાહેબ ઉભારો ઉભારો ચેક કરવા દે મને. દિનેશનો વાળ આમ તો ના પાડતો હતો ને. તો આશીષ આપણે કેમેરા ચેક કરશે કેમેરા. શું લે તમે નાટકમાં કામ કરો હો? ના અમને તો કિડનેપ કરેલા હા કરે આમને ને હા બહાર ઉતરો તમે બહાર ને હરબે. હા હવે શું આ બધું હે? એલા સાહેબ કશું નહીં એવું. હે સાહેબ એમાં અમારી કોઈ ભૂલ જ નહીં. સાહેબ બોલો સાચું કહો સાહેબ. બોલો બોલો. એ પુલામાં જે ભાઈ બેઠો કે નહીં હા એ ભાઈ જ મેં હમણાં બારા બારા તું આવું આ બધું આ નાટકમાં રાખવું છે બારા. બસ તમે ગાડી ધોઈ નાખશો ઉભા રહો. બહાર નીકળ. તું હે મેન તું હે હે આ બધા છોકરા બોલાવાનું કામ કરો હે હે હું તો જો સાહેબ હું તો જઉં.
સાહેબ હું તો ઊભો છું જો પેલા પેલો ભાઈ માં મેં થતું સાહેબ એવું નહીં, અમે ત્રણેય છે ને હંગાત જ છીએ, બરોબર? આ ત્રણેય એક છે કામ ને, કરો, તમે ગાડી ત્યાં પોલીસ સ્ટેશન લઈ જાઓ. પણ સાહેબ એ ભાઈ મેં ના મારો કોઈ લેમાં એ બધું કરશું ને ત્યાં જઈને બધું કરશું. તમે બેસજો અંદર, ગાડી લઈ લઈને એટલે તો જો નાહી જોઈને બોલાવો. એ ભાઈ તો કોઈ વાંધો નહીં, પછી બોલાવી લઈએ. તમે ફોન કરો, હવે ગાડી લઈ લે પોલીસ સ્ટેશન. તમે બેસી જાઓ અંદર ગાડી. હવે હું આવું પોલીસ સ્ટેશન ગાડી લઈ લઉં. હા ઉભો રહે, હું એ બેસી જાઉં. લઈ લે પોલીસ સ્ટેશન લઈ લે ગાડી. પૂરા ગાડી ઉપર મારે ગાડી ચેક કરવી પડશે અંદર. લે સાહેબ કશું નહીં અંદર. ના, મારે ગાડી ચેક કરવી પડશે. ચાલો તમે પેલો એ ભાઈ બહાર આય. છોકરા કેટલા ઉપાડ્યા હે? કેટલા ટાઈમ કામ કરવાનું તમે? છોકરા કેટલા અંદર બેઠા એટલા જ છે. બીજા તો બીજા બે જ છે. પણ સાહેબ અમે આ બધા હંગાત અમને મારો, આ એ તારી હારે જ છે. આ બધા અમે ત્રણ હતા હંગાત. સાહેબ પણ મેં ના ભાઈ આ ભાઈ ને. આ ભાઈ મેં અંદર બે અંદર બે મેં તો ના પાડી હતી કે આવો ધંધા ના કરાય. મને ચોરી હાથના લઈને આયા તું હતો. અંદર બે ને તો હમણાં એ બે અંદર. હા સાહેબ હો. પેલો તો આવ્યો એક નાહી ગયો ને, એ તો એને પકડી પાડશું. તમે બે એટલે મળી જશે રે. લઈ લે ગાડી લઈ લે પોલીસ સ્ટેશન.